Hello students, hope you all are doing well. See, તમારું યુનિટ 2 એટલે કે reconciliation of financial and cost statement એની અંદર આપણે કેટલા બધા ઇલસ્ટ્રેશન્સ ડિસ્કસ કર્યા, જેમાં આપણે એ વસ્તુ જોઈએ કે નોર્મલ પર્ટિક્યુલર્સમાંથી કેમ રેકોગ્નાઇઝ કરવું, પછી એ જોઈએ કે P&L એકાઉન્ટમાંથી કેમ રેકોગ્નાઇઝ કરવું, એ વસ્તુ પણ જોઈએ કે એડજસ્ટમેન્ટ્સને કેવી રીતે જોવા અથવા તો એડજસ્ટમેન્ટ્સને કેવી રીતે ટ્રીટ કરવા. પછી તમને આખી ઇન્ફોર્મેશન આપી છે જેમાંથી તમારે P&L ને કોસ્ટ અને સાથે સાથે રિકન્સિલેશન બધી વસ્તુ બનાવવાની છે. આવી તમામ વસ્તુઓ જોઈ આપણે. અધર દેન દેટ એ પણ જોઈ લીધું કે 3-4 પ્રોડક્ટ હોય અને એના જેટલા પણ તમે માની લો કે જેટલા પણ એક્સપેન્સીસ છે એ બધાને રેકોગ્નાઇઝ કરવાના, અને એ એક્સપેન્સીસ રેકોગ્નાઇઝ કર્યા પછી તમારે એ વસ્તુને જોવાનું કે ભાઈ માની લો કે તમને આ P&Lમાં અને આમાં શું ડિફરન્સ છે. એ જોઈ લીધું કે કેમ ફિનિશ સ્ટોક જોવા, કેમ ઓપનિંગ સ્ટોક, કેમ ક્લોઝિંગ સ્ટોકને જોવા. બરાબર. સો ધીસ ઇઝ ધ થિંગ. સી, અહીંયા આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એ ડિસ્કસ કરીએ છીએ. એમાં તમારો ફર્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ છીએ. સિમ્પલી તમને છે ને ખાલી એબ્ઝોર્બ કયા પર્સન્ટેજ જેટલા પણ એક્સપેન્સીસ થાય છે એ આપ્યું છે અને એક્સપેન્સીસ આપ્યા છે, જેમાંથી તમારે કોસ્ટ સ્ટેટમેન્ટ અને ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે. આ નવી મેથડ છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટ આપણે નથી બનાવતા, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. નામ તમને આપણે એક નવી વસ્તુ શીખવાડી દઉં છું. સી, અત્યાર સુધી મેં છે ને તમને ફાઇનાન્શિયલ એકાઉન્ટ બનાવતા શીખવાડ્યા પ્રીવિયસ સેશન્સની અંદર. એવું તો તમને નહીં શીખવાડું કે જે મેં તમને શીખવાડી દીધું છે, કારણ કે તો પ્રેક્ટિકલ સમ કરાવવાનો કોઈ મતલબ નથી. બરાબર. પ્રેક્ટિકલ સમની અંદર તમે ઇલસ્ટ્રેશનમાંથી જોઈને તમે બીજા સમ કરી શકો છો એના જેવા, પણ તમને નવું સમથિંગ શીખવાડું છું. એટલે આમાં આપણે છે ને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવું, ફાઇનાન્શિયલ અકાઉન્ટ નહીં. ફાઇન. તો સ્ટેટમેન્ટ ઓફ ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ બનાવશું. જોઈએ કેવી રીતે બને છે. પહેલાં રકમ વાંચી લઈએ કે એનું ફેક્ટરી ઓવરહેડ્સ આર એબ્ઝોર્બ્ડ એટ 60% ઓફ લેબર. 60% લેબરના. ઓફિસ એક્સપેન્સીસ આર 20% ઓફ ફેક્ટરી કોસ્ટ. એટલે અહીંયા ફેક્ટરી એક્સપેન્સ આવ્યા છે, આપણે તો ફેક્ટરી કોસ્ટના કે વર્ક કોસ્ટના જે છે એ પર્સન્ટેજ આપશું. ફાઇન. ધેન કમ્સ ટુ 10% ઓફ આઉટપુટ ઇઝ ઇન સ્ટોક્સ. હજી 10% આઉટપુટના જે છે એ સ્ટોકમાં પડ્યા હશે. બરાબર. તો આપણે આખું જોતું હોય તો એના માટે ટ્રીટમેન્ટ આપવી પડશે. જોઈ લઈએ કેવી રીતે કરી શકશું. મટીરિયલ આપ્યા છે 7 લાખ, વેજીસ આપ્યા છે 5,25,000, ફેક્ટરી એક્સપેન્સીસ આપ્યા છે 3,43,000, 3,43,000, ઓફિસ એક્સપેન્સ આપ્યા છે 2,97,500. સી, ધીઝ આર ધી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ થિંગ્સ. આપણે બનાવવાનું છે કોસ્ટ અકાઉન્ટ. બરાબર. તો બંને વસ્તુ બનાવશું. શું કહે છે તો કે 10% ઓફ આઉટપુટ ઇઝ સ્ટીલ ઇન સ્ટોક્સ. 10% આઉટપુટ હજી એ સ્ટોકમાં પડ્યું છે. તો એના ઉપરથી આપણે ટોટલ આઉટપુટ મળે સેલ્સ અને એના ઉપરથી. ઓકે, હા, ડન છે. ફાઇન. સેલ્સ આર 17,85,000. સેલ્સ આપ્યા છે 17,85,000. પ્રિપેર નેસેસરી સ્ટેટમેન્ટ્સ એન્ડ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ અકાઉન્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. સ્ટેટમેન્ટ કહી દીધા છે, સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ અકાઉન્ટ અને સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. એવું કીધું હોત ને કે P&L અકાઉન્ટ બનાવો તો P&L અકાઉન્ટ આવે. તમને કહી દીધું છે કે સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટ બનાવવાનું છે. સો એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપશું. ફાઇન. લેટ અસ સી એન્ડ લેટ અસ ડિસ્કસ હાઉ વી કેન ગો ફોર પર્ટિક્યુલર થિંગ્સ. ફાઇન. આપણે કેવી રીતે અમુક વસ્તુ માટે જઈ શકીએ છીએ. સી, તમને છે ને ઘણી બધી વસ્તુ આની અંદર આપેલી છે. અહીંયા સેલ્સ આપેલું છે, 10% સ્ટોકના આપેલા છે. બરાબર. તો યુ હેવ ટુ પ્લસ ઇટ આઉટ 10% એન્ડ એના 10% તમારે કરવાના છે. સેલ્સના 10% કરવાના નથી અહીંયા. ફાઇન. સો લેટ અસ સી વોટ વી કેન ડૂ. બરાબર. જોઈ લઈએ. પહેલાં તો અહીંયાથી સિમ્પલી આપી દઈએ. બંને વસ્તુ માટે આપણે ટ્રીટમેન્ટ આપવાની છે. અહીંયા કોસ્ટની તમને વેલ્યુ આપેલી છે. બરાબર. તો પહેલાં મટીરિયલ તો એસીટીએસ જ લેવાનું છે. મટીરિયલ 7 લાખ. બરાબર. વેજીસ આપ્યા છે 5,25,000. તો એડ કરશું વેજીસ 5,25,000. યસ. બંનેનો ટોટલ માસ તો 12,25,000 થઈ જશે. યસ. પ્રાઇમ કોસ્ટ 12,50,000. બરાબર. તો સિમ્પલી બંનેનો ટોટલ આઉટ કરશે તો પ્રાઇમ કોસ્ટ. હવે તમને કીધું છે ફેક્ટરી ઓવરહેડ્સ આ 60% ઓફ
લેબર. તો લેબર આ કેટલું છે તમને 5,25,000 આપ્યું છે. યસ બરાબર. તો 5,25,000 એના 60% કરશો તો ફેક્ટરી ઓવરહેડ્સ મળી છે. યસ ફાઇન. તો 5,25,000 into 60%, તો 3,15,000 will be your factory overheads, not factory cost, will be your factory overheads. સી ઘણી વખત છે કે તમને ફેક્ટરી ઓવરહેડ્સ કીધું હોય એટલે કરવાનું તમારે એ સેન્સમાં કેવું હોય તો કે 5,25,000 એના ગુણ્યા 60%, તો જે મળે ને એ ફેક્ટરી કોસ્ટમાં લખવાનું, એમાંથી આ પ્રાઇમ કોસ્ટ બાદ કરો તો ફેક્ટરી ઓવરહેડ્સ મળે. અત્યારે મેં તમને નવીન પ્રકારનો હવાલો પણ સમજાવી દીધો. કેવી રીતે? ઘણી વખત તમે એમ કીધું કે વેજીસ છે ને એના 60% જે છે એ ફેક્ટરી કોસ્ટ નહીં કે ફેક્ટરી ઓવરહેડ્સ. તો તમારે એ જેટલી પણ અમાઉન્ટ તમને મળે ને અહીંયા લખવાની, આમાંથી આ પ્રાઇમ કોસ્ટ બાદ કરી દેવાની. ધેન યુ વિલ બી એબલ ટુ ગેટ ધી ફેક્ટરી ઓવરહેડ્સ. યસ ઓર નો? બરાબર. તો સિમ્પલી તમને એના ઉપરથી મળી છે. અહીંયા તમને આના જ કીધા છે તો સિમ્પલી એના પર્સન્ટેજ કર્યા તો 3,15,000 છે. બરાબર. આની અંદર એ એડ કરશો તો ફેક્ટરી કોસ્ટ મળી કેટલી? 15,40,000. નાઉ લેટ અસ સી શું કહે છે ઓફિસ એક્સપેન્સ માટે. ઓફિસ એક્સપેન્સીસ આર એટ 20% ઓફ ફેક્ટરી કોસ્ટ. ઓફિસ એક્સપેન્સ તમને કીધા ફેક્ટરી કોસ્ટના, તો એમાંય ભૂલ નહીં ખાવાની. ફેક્ટરી ઓવરહેડ્સના નહીં કરવાના. શેના કરવાના? ફેક્ટરી કોસ્ટના. બરાબર. ફેક્ટરી કોસ્ટના તમને કીધા 20%, તો 3,08,000. આના 20%. બરાબર. તો 3,08,000. એને એડ કરતાં તમને મળે છે કોસ્ટ ઓફ પ્રોડક્શન. કોસ્ટ ઓફ પ્રોડક્શનની અંદરથી તમે ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો તો તમને જે કાંઈ પણ વસ્તુ ટોટલ કોસ્ટ મળી જાય તો કે હા આના તમારે કેટલા કરવાના છે? 10%. બરાબર. આના 10% કરવાના છે. આમે હું તમને એક વસ્તુ કહું, સિમ્પલી તમે છે ને આની અંદર આ એડ કરો. બરાબર. એટલે તમને મળી જાય અહીંયા. બરાબર. આની અંદર આ અને એની અંદર આ એડ કરો તો મળી જાય. પણ એવી માથાકૂટ કરાય નહીં. સિમ્પલી હું તમને ખાલી એક વસ્તુ કહું કે સેલ્સ જે છે એ પ્રોડક્શનના એટલા પર્સન્ટેજ, જો પ્રોડક્શનના તમને સેલ્સ આપી દીધું છે તો એમાં પ્લસ 10% કરો તો પ્રોડક્શન મળી જાય. યસ. એમ આઈ રાઇટ ઓર નો? બરાબર. બટ એવી વસ્તુ કરાય નહીં. ઇટ વિલ બી ધી હેક્ટિક એન્ડ મોનોટોનિયસ ટાસ્ક ફોર યુ. તો સીધા આના 10% કરી નાખવાના. બરાબર. 18,48,000 એના 10%, 1,84,800. ફાઇન. એને તમે આમાંથી માઇનસ કરો છો તો ટોટલ કોસ્ટ મળી તમને 16,63,000. 16,63,000. એમાંથી સેલ્સમાંથી તમે આ બાદ કરો છો તો પ્રોફિટ મળી જશે. જોઈ લઈએ સેલ્સ કેટલું છે? 17,85,000. ટોટલ કોસ્ટ મળે છે 16,63,000. આમાંથી આ વસ્તુ બાદ કરો તો પ્રોફિટ વિલ બી ઇન યોર હેન્ડ્સ 1,21,800. આ તમને કોસ્ટ સ્ટેટમેન્ટ પ્રમાણે તમને પ્રોફિટ મળ્યો છે. હવે તમને એમ કીધું છે કે સ્ટેટમેન્ટ બનાવવાનું છે ફાઇનાન્શિયલ અકાઉન્ટનું. લેટ મી ટેલ યુ વન થિંગ, તમને P&L કીધું નથી, તમને કીધું છે સ્ટેટમેન્ટ બનાવવાનું છે ફાઇનાન્શિયલ અકાઉન્ટનું. ફાઇન. લેટ અસ પ્રિપેર ધી સ્ટેટમેન્ટ. નવીન વસ્તુ છે, જોઈએ સ્ટેટમેન્ટ કેવી રીતે બની શકે છે. નોર્મલી તમે P&L બનાવતા હો તો તમે સેલ્સમાંથી બધી વસ્તુ માઇનસ કરો, સેલ્સને પછી એમાંથી મટીરિયલને બધી અને ક્લોઝિંગ સ્ટોકને એડ કરો છો. યસ ઓર નો? યસ. તો આમાં એવી જ રીતે કરશું. ડન છે? હા. કેમ? તો કે પહેલાં સેલ્સ અહીંયા છે ને આપણે રિવર્સ કેલ્ક્યુલેશન કરવાનું. સેલ્સ કરશું, એમાં બધી વસ્તુ એડ, એમાંથી આ બધી વસ્તુ માઇનસ કરશું અને ક્લોઝિંગ સ્ટોક એડ કરશું. ધીસ વિલ બી ધી થિંગ. શું કામ? કારણ કે એટલા તમારે પ્રોફિટ જોઈએ છે. નોર્મલી આપણે P&Lમાં કેમ કરતા હતા કે સેલ્સ એની અંદર ક્લોઝિંગ સ્ટોક બંનેનો ટોટલ મારીને એમાંથી બધી વસ્તુ બાદ કરી દેતા. એમ આઈ રાઇટ ઓર નો? ફાઇન. તો એ વસ્તુ કરતા. હવે આપણે કરવાનું શું છે તો કે એમ જ સેલ્સ એમાંથી મટીરિયલ અને લેબરને ઓવરહેડ્સને માઇનસ કરી નાખવાનું. પછી એની અંદર ક્લોઝિંગ સ્ટોક એડ કરી દેવાનું, કારણ કે વસ્તુ વેચશું તો પૈસા તો મળશે ને આપણને. ફાઇન. તો પછી એમાંથી એક્સપેન્સીસ બાદ કરવાનું. જોઈ લઈએ કેવી રીતે. તો 17,85,000 સેલ્સ છે અહીંયા તમને આપેલું છે. યસ. તો પહેલાં 17,85,000થી સ્ટાર્ટ કરીએ. 17,85,000 સેલ્સ, એમાંથી ઓરિજિનલ વેલ્યુઝ માઇનસ કરી નાખશું. હા. કેટલા? મટીરિયલ 7,00,000, વેજીસ 8,25,000, એક્સપેન્સીસ 3,43,000. આ કેમ અહીંયા નહીં કરીએ? ઓફિસ એક્સપેન્સીસને કેમ અહીંયા નહીં કરી દઈએ માઇનસ? તો કે ઓફિસ એક્સપેન્સીસ ઇઝ ધી પાર્ટ આફ્ટર ધી ક્લોઝિંગ સ્ટોક.
કારણ કે અહીંયા આપણે ટ્રેડિંગનો પોર્શન પૂરો થાય છે. પછી આ ભાગ જે છે એ P&L નો છે. ધેન વી વિલ બી એબલ ટુ ગેટ ધી નેટ પ્રોફિટ. યસ ઓર નો? અહીંયા જો મળે છે એ શું છે આપણી માટે? તો કે ગ્રોસ. બરાબર. અહીંયા જેટલી પણ વસ્તુ મળશે એનામાંથી બધું બાદ કરશું તો આપણા માટે મળશે ગ્રોસ પ્રોફિટ હશે. આપણે તો નેટ પ્રોફિટ જોઈએ છે. તો ક્લોઝિંગ સ્ટોક આપ્યા પછી, એટલે કે ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગનો ભાગ છે, તો ટ્રેડિંગની ટ્રીટમેન્ટ આપ્યા પછી જ આપણને મળે એ શું હોય? તો કે P&Lની અમાઉન્ટ. જ્યારે અહીંયા તમને આખું ફાઇનાન્શિયલ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ બનાવવાનું કીધું છે. તો સેલ્સ માઇનસ ઓલ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન. બરાબર. એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન આખી આપણે માઇનસ કરી દઈશું. યસ ઓર નો? તો આ તમામ પ્રકારની કોસ્ટ ઓફ પ્રોડક્શન છે 7 લાખ, 5,25,000 અને 3,43,000. આના 10% ક્લોઝિંગ સ્ટોક કરવાનો હોય. શું કામ? કારણ કે અહીંયા આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કે ફેક્ટરી કોસ્ટના જ આપણે કરતા હતા. અહીંયા શું કામ નથી કરતા? તો કે સિમ્પલી આપણે ટ્રેડિંગ એકાઉન્ટને ટ્રીટ કરીએ છીએ. તો ટ્રેડિંગ એકાઉન્ટને ટ્રીટ કરતા હોય ને ત્યારે આવી રીતે ના કરવાનું. તો કેમ હોય? તો કે અહીંયા તમને જે મળે છે ને 15,68,000 કોસ્ટ ઓફ પ્રોડક્શન, ધેટ યુ હેવ ટુ ટ્રીટ ઇટ. ફાઇન. એ વસ્તુને તમારે ટ્રીટ કરવાની છે. એના 10% કરવાના છે. તો 1,56,800. ફાઇન. 2,17,000 આમાંથી આ માઇનસ કર્યા પછી 2,17,000 એમાં એડ કરો છો ક્લોઝિંગ સ્ટોક. કારણ કે અહીંયા આપણે ક્લોઝિંગ સ્ટોક સેલ્સમાં એડ કરતા હોય તો કે હા, એમાંથી જ આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન માઇનસ કરીએ છીએ એટલે મળે છે ગ્રોસ પ્રોફિટ. તો કે હા. બરાબર. અહીંયા સુધી ક્લિયર છે? ફાઇન. હવે એડ કરી દઈએ 1,56,800. બરાબર. તો 3,73,800. ઓફિસ એક્સપેન્સીસ કેટલા છે? તો કે 2,97,500. 2,97,500 ઓફિસ એક્સપેન્સીસ માઇનસ કરી દઈએ આમાંથી. તો નાવ વોટ વી હેડ, અહીંથી ગ્રોસ પ્રોફિટ મળ્યા પછી આપણે આગળ શું હવે મળ્યું? કે નેટ પ્રોફિટ. આ માઇનસ કર્યું એટલે આપણે આગળ મળ્યું નેટ પ્રોફિટ. અહીંયા શું છે? ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટ. ડન છે અહીંયા સુધી? ફાઇન. સમજમાં આવે ને ઇઝી પણ છે. બરાબર. સેલ્સથી જ સ્ટાર્ટ કરવાનું છે. બરાબર. 17,85,000 એમાંથી કોસ્ટ ઓફ પ્રોડક્શન માઇનસ કરો, એના 10% ક્લોઝિંગ સ્ટોક એડ કરો, મળ્યો ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટમાંથી ઓફિસ એક્સપેન્સીસ માઇનસ કરો તો મળે નેટ પ્રોફિટ. થઈ ગયું? ફાઇન. નાવ વી હેવ ટુ પ્રિપેર ધી રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ. રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ કેટલો આવ્યો છે? 1,21,800. બરાબર. પ્રોફિટ એઝ પર પર્ટિક્યુલરલી શું? તો કે સિમ્પલી કોસ્ટ અકાઉન્ટ. બરાબર. એડ જોઈ લઈએ ઓવર રિકવરી અંડર રિકવરી કેટલીક છે. પહેલાં ફેક્ટરી ઓવરહેડ કમ્પેર કરીએ. અહીંયા 3,15,000 છે અને અહીંયા ફેક્ટરી એક્સપેન્સીસ 3,43,000. શેમાં અંડર રિકવરી છે? તો કે આપણામાં અંડર રિકવરી છે. તો કે યસ. વેન ધી એક્સપેન્સીસ આર લેસ ઇન આર બુક્સ deduct the difference. When the expenses are less, then deduct the difference. આવી વસ્તુ આપણને હવે શીખવાડવાની હોય નહીં. ઘણા બધા ઇન્વેસ્ટિગેશનની અંદર આપણે આ વસ્તુ પૂરી કરી દીધેલી છે. ભાઈ ઇફેક્ટિવ મેનરની અંદર આપણે લીધેલી છે. તો જોઈ લઈએ. અંડર રિકવરી છે 3,43,000 માઇનસ 3,15,000 છે. હા. 28,000 તો કે હા. તો deduct the difference. Let us see ઓફિસ એક્સપેન્સીસની શું સિચ્યુએશન છે. અહીંયા ઓફિસ એક્સપેન્સીસ 3,08,000 છે. અહીંયા 2,97,500 છે. તો અંડર રિકવરી છે, ઓવર રિકવરી છે. તો કે હા. વેન ધી એક્સપેન્સીસ આર મોર એટ ધી ડિફરન્સ. એક્સપેન્સીસ મોર છે આપણા અકાઉન્ટમાં. તો કે હા. કેટલા? તો કે 10,500. 10,500 ને એડ કરી દેવાનું. ડન છે. ક્લોઝિંગ સ્ટોકને જોઈ લઈએ. ઓપનિંગ સ્ટોક તો ક્યાં છે અને ક્લોઝિંગને જોઈ લઈએ. અહીંયા ક્લોઝિંગ હતો 1,84,800. અહીંયા ક્લોઝિંગ છે 1,56,800. તો આપણી પાસે એ એક્સપેન્સીસ જે છે એ વધારે છે, ઓવર રિકવરી છે ક્લોઝિંગ સ્ટોકની. યસ ઓર નો? બરાબર. તો જ્યારે ક્લોઝિંગ સ્ટોક ઓવર રિકવર્ડ થઈ ગયો છે તો સિમ્પલી 28,000. શું કામ? ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપણે ડિડક્શન સાઈડ આપીએ છીએ. પ્રીવિયસલી આપેલી હતી આમાં પણ આપીએ છીએ. તો કે ક્લોઝિંગ સ્ટોક છે ને એના ઉપર આપણે વધારે સ્પેન્ડિંગ કર્યું છે ને, ઇટ ઇઝ ધી એક્સપેન્સીસ ફોર અસ. બરાબર. અને આપણે એટલા એ વેની અંદર એક્સપેન્સીસ જે છે વધારે ઇન્કર કરેલા હશે. ફાઇન. અહીંયા જે છે એક્સપેન્સીસ આર લેસ છે કારણ કે આપણા જે કંઈ પણ વસ્તુ જે છે એની અંદર ફાઇનાન્સની અંદર 1,56,800 છે. આપણે વધારે જ છે 1,84,000 વધારે એક્સપેન્સ કરી દીધા છે. હા. તો ક્લોઝિંગ સ્ટોકની ઓવર રિકવરી હંમેશા ક્યાં હોય? તો કે ડિડક્શન સાઈડ.
શું કામ ડિડક્ટ કરીએ છીએ તો કે એટ અ ટાઈમ આપણે જ્યારે વેચશું ને ત્યારે આપણને પૈસા મળતા રહેશે. then it will be transferred to the income side. ફાઇન. એટલે હવે આપણે એટલા એક્સપેન્સીસનું કંઈ કરશું નહીં. 528,000 ફ્રોમ ધી ડિડક્શન સાઇડ. આનો ટોટલ માત્ર તમને મળે છે 1,32,300. એમાંથી તમે લેસ કરો છો 28,000 બરાબર. 28,000 માઇનસ કરો છો અને ફરી પાછા 28,000 માઇનસ કરો છો. then you will be able to get the profit according to financial account 76,300. આનું બીજું એક લોજિક એ તમને સમજાવી દઉં. આપણે છે ને નોર્મલી ફિનિશ સ્ટોક છે ને ફાઇનાન્શિયલ અકાઉન્ટમાંથી ડિડક્ટ એની અંદર એડ કરી દઈએ છીએ. આમાં એડ કરીએ છીએ કે ના, વી આર ડિડક્ટિંગ હિયર. આમાં છે ને આપણે ડિડક્ટ કરીએ છીએ. જો તો ઓટોમેટિકલી એટલો પ્રોફિટ વધારે જશે. ફાઇન. દેટ્સ વાય ઇટ ઇઝ ધી ડિડક્ટિંગ સાઇડ. બરાબર. એટલે જ તમે જો પ્રોફિટ વધારે આવ્યો છે અને અહીંયા પ્રોફિટ ઓછો આવ્યો છે એટલે આપણે ડિડક્ટ કરવા પડે છે. જે આપણે ઓવર રિકવરી કરી લીધેલી છે. કારણ કે અહીંયા જુઓ તમે છે અહીંયા છે બરાબર. વધારે પડતા આપણે માઇનસ કરી દીધા છે, ડિડક્ટ કરી દીધા છે સિમ્પલી. ફાઇન. સો નથિંગ એલ્સ બટ હિયર વી આર ગેટિંગ ધી પ્રોફિટ 76,000 એઝ પર ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે એક આખું ઇલસ્ટ્રેશન એક આખું પ્રેક્ટિકલ સમ જોયું. અલગ જ મેથડવાળો જેમાં તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું હતું ફાઇનાન્શિયલ અકાઉન્ટનું. ધીસ ઇઝ ધી સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નોટ ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ સેલ્ફ. ફાઇન. તો એ વસ્તુ બનાવી અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ પણ આપણે બનાવ્યું હતું. અત્યારે જે છે પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે જે છે એ અલગ અલગ પ્રકારના વધારે પડતા જેટલા પણ પ્રેક્ટિકલ સમ્સ પોસિબલી થઈ શકશે એટલા આપણે પ્રેક્ટિકલ સમ્સ કરશું. બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. બાકી કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.